ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. આજના શ્લોકમાં આપણે કર્મયોગીની કર્મ કરવાની શૈલી ભગવાન જે બતાવી રહ્યા છે એના વિશે ચર્ચા કરીશું. તો ચાલો આપણે સૌપ્રથમ શ્લોક ક્રમાંક 11 જોઈ લઈએ. શ્રી ભગવાન ઉવાચ કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગં ત્યક્ત્વાત્મશુદ્ધયે. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ ગુજરાતીમાં જાણી લઈએ તો કાયેન એટલે કે શરીર, મનસા મન, બુદ્ધ્યા બુદ્ધિ દ્વારા, કેવલૈ એટલે કે કેવળ એટલે કે મમત્વ ભાવ રાખ્યા વિના, યોગિનઃ એટલે કર્મયોગી, સંગમ આસક્તિ, ત્યક્ત્વા ત્યજીને, બુદ્ધ્યા બુદ્ધિ દ્વારા, આત્મ શુદ્ધયે અંતઃકરણની શુદ્ધિ માટે, અપી એટલે જ, કુર્વંતી કરે છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ સાંભળીએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી આ શ્લોકનું વર્ણન કરતા કહે છે કે જે યોગીઓ ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મો કરે છે તેઓ ભક્તિ યોગી કહેવાય છે. પરંતુ જે યોગીઓ ફક્ત સંસારની સેવા માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મો કરે છે તેઓ કર્મયોગી કહેવાય છે. કર્મયોગી પોતાના કહેવાતા શરીર, ઇન્દ્રિયો, મન વગેરેથી કર્મો કરતો હોવા છતાં પણ તેમને પોતાના માનતો નથી, પરંતુ સંસારના જ માને છે, કારણ કે શરીર વગેરેની સંસારની સાથે એકતા છે. શ્રી ભગવાન કહે છે કે સાધારણ મનુષ્યો જેમને પોતાના માને છે તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વાસ્તવમાં કોઈ પણ દ્રષ્ટિએ પોતાના નથી, બલકે આપણને મળેલા છે, અને મળેલા છે તો એ કોક દિવસે આપણાથી વિખૂટા પડવાવાળા છે. એમને પોતાના માનવા એ સર્વથા ભૂલ છે. એ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાની સંસાર સાથે સ્વતઃ સિદ્ધ એકતા છે. કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો આ બધું જ વસ્તુ ભગવાનની છે, અને કારણની દ્રષ્ટિએ જોઈએ તો એ સંસારના છે. આ રીતે કોઈ પણ દ્રષ્ટિએ એ પોતાના માનવા, તે બધામાં મમતા રાખવી એ ભૂલ છે. મમતાને દૂર કરવાને માટે ભગવાને અહીં પદ આપ્યું છે, કૈવલૈહ એવું પદ અહીં આપ્યું છે. કર્મ યોગની સાધનામાં ફળની ઈચ્છાનો ત્યાગ મુખ્ય છે. સાધારણ મનુષ્ય ફળની પ્રાપ્તિ માટે કર્મ કરે છે, પરંતુ કર્મયોગી ફળની આસક્તિને દૂર કરવા માટે જ કર્મ કરે છે. જેવી રીતે વરસાદ પડે છે અને તેનાથી લોકોનું હિત થાય છે, પરંતુ તેના પોતાનામાં એવો ભાવ નથી હોતો કે હું વરસું છું અને આ મારી વર્ષા છે જેનાથી બીજાઓનું હિત થશે તથા બીજાઓને સુખ થશે. એવી જ રીતે ઇન્દ્રિયો વગેરે દ્વારા થવાવાળા લોક હિતમાં પણ પોતાનું જણાવવા દેવું ન જોઈએ, પરંતુ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા કોઈનું મનગમતું થઈ ગયું એ ક્રિયાઓને લીધે જો પોતાનામાં ખુશી થતી હોય તો આ બધામાં જ અકર્તા ભાવ ન રહ્યો, એમની સાથે સંબંધ જોડાઈ ગયો, મમતા થઈ ગઈ એવું ભગવાન માનવાનું કહે છે. તો એનાથી અંતઃકરણ અશુદ્ધ થઈ જાય છે. તો એ અંતઃકરણની શુદ્ધિ કરવા માટે ભગવાને કહ્યું છે કે આ બધાનું મમત્વ તમે દૂર કરી દો. કોનું કોનું? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધાનું મમત્વ દૂર કરી દો.
અને એનાથી જ આત્મશુદ્ધિ થશે. શ્રી ભગવાન કહે છે કે જ્યાં સુધી કર્મયોગી પોતાની કોઈ પણ ક્રિયાને પોતાની માનીને અ, પોતાના માટે માનીને કે કર્મનું ફળ પણ એને જોઈતું હશે તો એ કર્મ બંધનમાં પડશે. પરંતુ જ્યારે કર્મયોગી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કર્મની કોઈ પણ સામગ્રીને પોતાની ન માનીને ફક્ત બીજાઓના હિતને માટે કર્મ કરે ત્યારે એ મનનશીલ યોગીને માટે કર્મો કરવા એ જ સાધના કહેવામાં આવે છે. અહીં એટલા માટે જ ભગવાને કહ્યું છે આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણ મુચ્યતે. આ રીતે બીજાઓના હિતને માટે તે જેમ જેમ કર્મો કરે છે તેમ તેમ મમતા અને આસક્તિ દૂર થતી જાય છે અને અંતઃકરણની શુદ્ધિ થતી જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.